દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે જામખંભાળિયા શહેરની અંદર સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આજના આ એન્યુઅલ ફંક્શનની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન આદરણીય મોડુભાઈ તેમજ ગુજરાત રાજ્યના નર્મદા જળ સંપત્તિ યોજનાના ચેરમેન ભાઈ શ્રી મેઘજીભાઈ કંજારિયા, ભારતીય જનતા પાર્ટીના દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી કારુભાઈ ચાવડા તેમજ ખંભાળિયા શહેરના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ તના, અમારા ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખ બેન શ્રી ફાલ્ગુનીબેન વ્યાસ તેમજ મારા સાથી સદસ્ય બેન શ્રી જયશ્રીબેન તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હરિભાઈ નકુમ તેમજ પ્રતાપભાઈ દત્તાણી જેઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે, તેમજ ખંભાળિયા શહેરની અંદર તેઓ શૈક્ષણિક સંસ્થાઓ સાથે ઘણી બધી જગ્યાએ દાન સ્વરૂપે પણ તેઓ જોડાયેલા છે. મિત્રો, આ શહેરની અંદર સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી આ સેવા આપી રહી છે. આ સેવાના માધ્યમથી હું તમને એક મારું ઉદાહરણ આપું. ખંભાળિયા શહેરની અંદર આ સંસ્થાની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને ઉચ્ચ કક્ષાએ જે ડિગ્રીઓ પ્રાપ્ત કરે છે તેમાંનો એક મારા પરિવારનો જ હું આપને એક ઉદાહરણ આપીશ. મારો ભાઈ આ સંસ્થાની અંદર અભ્યાસ કરી અત્યારે યુએસએની અંદર ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યો છે. આ સંસ્થા છે એ માત્ર શિક્ષણના માધ્યમથી જ નહીં, પણ તમારા અત્યારે તમે જોવો છો કે આ એન્યુઅલ ફંક્શનની અંદર જ્યારે આપણી સમક્ષ નાના ભૂલકાઓ જે પ્રદર્શનના માધ્યમથી રાસ ગરબા અને એનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરવા માટેની શક્તિઓ એ શિક્ષણ તેમજ તેના સંસ્કારોનું સિંચન આ સંસ્થાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવે છે. મિત્રો, ખંભાળિયા શહેરની અંદર આપ જોવો છો કે ઘણી બધી સંસ્થાઓ આ શિક્ષણને લગતા કામો કરતી હોય છે, પણ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ એ પણ એવી સંસ્થા છે. એ સંસ્થાની અંદર મેં ધોરણ 3થી કરી અને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને આજે એ સંસ્થાના જે માર્ગદર્શન અને ગાઈડથી અમે તૈયાર થઈ આજે હું ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. મિત્રો, આ કોઈ નાની સૂની વાત નથી. અમારા સંસ્કારોનું સિંચન જે આ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના શિક્ષકોએ જે રીતે કર્યું છે તેનું ઉદાહરણ આપણી સમક્ષ છે. મિત્રો, આપ જાણો છો કે ખંભાળિયા શહેરની અંદર આ સંસ્થાને ઊભી કરવા માટે આપ વિચાર કરો. છેલ્લા ઘણા સમયથી આજે સવારે આ સંસ્થાની અંદર જે કાર્યક્રમ હતો તેમાં અમે જોયું કે હમણાં આજના દિવસથી જ એક લોકાર્પણનો કાર્યક્રમ હતો આ સંસ્થાની અંદર. મહિલા કોલેજનું બિલ્ડિંગ આ સંસ્થા દ્વારા બનાવવામાં આવે છે અને ખંભાળિયા શહેરની અંદર રહેતી તમામ મહિલાઓને કોલેજ કરવા માટે જે પ્રશ્ન હતો તે પણ હવે આ સંસ્થાના માધ્યમથી દૂર થશે. આ સંસ્થાને લંડનથી જે દાતાશ્રીઓ આપણી સમક્ષ પણ આજે અત્યારે ઉપસ્થિત છે, દેવચંદભાઈ શાહ, ગોકાણી પરિવારના તમામ ભાઈઓ જેઓ લંડનથી આ કાર્યક્રમને માણવા માટે અને આ સંસ્થાને નિહાળવા માટે અને પોતે જે દાન આપ્યું છે, પોતાનું દાન છે, એ ખંભાળિયા શહેરની સંસ્કાર એજ્યુકેશનના મારફતથી લોકોને સારી સેવા અને સારું શિક્ષણ પ્રાપ્ત થાય તેવી સુવિધા પૂરી પાડે છે. વિશેષમાં મારાથી પણ વધારે વિશેષ વાત કરવા માટે મહાનુભાવો છે તો વધારે હું કાંઈ કહેતો નથી. અસ્તુ, આ કાર્યક્રમની અંદર અમને બોલાવી અમારું માન સન્માન લીધું તે બદલ હું પરાગભાઈ તેમજ શૈલેષભાઈ કાનાણી, ગોકાણીભાઈ તેમજ ટ્રસ્ટીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.